મિત્રો, જે રીતના ચેતર વસાવાના કેસ બાબતે ગુજરાત હાઈકોર્ટે ઘણા લાંબા સમયની સુનાવણી બાદ જે ગઈકાલે એટલે તારીખ 24 ઓગસ્ટના રોજ જે ચુકાદો આપવામાં આવ્યો કે ચેતર વસાવાની જામીન અરજી એ નામંજૂર કરવામાં આવી. કેમ? કારણ કે અગાઉ ચેતર વસાવા ઘણા જે કેસો કરી ચૂક્યા છે, 18 કે 19 કેસો, એ બાબતે ગુજરાતની હાઈકોર્ટે ક્યાંક ને ક્યાંક આ ચેતર વસાવાના કેસમાં મુશ્કેલી ઊભી થઈ શકે એ પ્રકારના જે ચુકાદા આપવામાં આવ્યા છે. કેમ? કારણ કે ચેતર વસાવા અગાઉ જે જેલો ભોગવી છે એ જેલોની અંદર એ જે રીતના જામીન એમને આપવામાં આવી, તો એ જામીનમાં ક્યાંક ને ક્યાંક શરતી જામીનો આપવામાં આવી હતી. એ શરતી જામીનમાં ઘણા જે નિયમો ઉલ્લેખ કરવામાં આવ્યા હતા કે ભાઈ ચેતર વસાવા જે રીતના જામીન ઉપર છૂટે છે તો ફરી આ પ્રકારના ગુનાઓ જે ન કરે, પરંતુ ચેતર વસાવા વારંવાર જે ગુનાઓમાં સંડવાયેલા, આઈપીસી કલમો ગંભીર પ્રકારની લાગી, એના કારણે ચેતર વસાવાના કેસમાં અહીંયા આપણને વધારો જોવા મળ્યો છે. પરંતુ બીજી બાજુ વાત કરીએ તો આવનારી 2027ની વિધાનસભાની ઇલેક્શન એ આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવાને કેસ બાબતે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પડકારરૂપ બની શકે છે. કારણ કે ચેતર વસાવા છે એ આદિવાસીઓના મસીહા ગણાતા અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જે આદિવાસી વિસ્તારના એક મેન લીડર નેતા ગણાતા, એ જેલની અંદર રહેશે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં ખરેખર ભારતીય જનતા પાર્ટી જે રીતના આખું માસ્ટર પ્લાન બનાવ્યું છે, પરંતુ આ પ્લાન છે એ અહીંયા નિષ્ફળ થવાનો છે એવું લાગી રહ્યું છે. કારણ કે ખરેખર આ ચેતર વસાવા જો જેલ મુક્ત થતા તો આદિવાસી વિસ્તારમાં એક રાહતનો અનુભવ થતો, પરંતુ અહીંયા જે રીતના ચેતર વસાવાના કેસમાં જે રીતના ગુજરાતની હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો ગઈકાલે, અને ક્યાંક ને ક્યાંક નર્મદાની સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સખત કેદની સજા જે ફટકારી હતી, એ બાબતે ગુજરાત હાઈકોર્ટ પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ બન્યું છે. અને જે રીતના ચેતર વસાવાના કેસ બાબતે અહીંયા આપણને મુશ્કેલી જોવા મળી છે. અને મિત્રો, બીજી બાજુ આ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓનું કહેવું છે કે ભાઈ ચેતર વસાવાને ખરેખર એ ફસાવવામાં આવ્યો છે કે આવનારી ઇલેક્શનને લઈને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જેલમાં રહે તો જે રીતના આમ આદમી પાર્ટી આ આદિવાસી વિસ્તારમાં આખો એક પોતાની પાર્ટી મજબૂત અને આખું સંગઠન એક મજબૂત કરી રહી છે. જો ચેતર વસાવા જેલમુક્ત થઈને જે પબ્લિક સાથે રહેશે, મજબૂતાઈથી આદિવાસી વિસ્તારમાં પોતાનું મજબૂત સંગઠન અને એક પકડ બનાવશે, એના કારણે ક્યાંક ને ક્યાંક અહીંયા ફસાવવામાં આવ્યા છે, એ પ્રકારનું જે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓનું કહેવું છે. ખરેખર મિત્રો, અહીંયા ચેતર વસાવાના કેસમાં આપણને મુશ્કેલી તો જોવા મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કેસ બાબતે આદિવાસી વિસ્તારમાં એક આખો માહોલ ગરમાયો છે. અને ક્યાંક ને ક્યાંક હજી જે આદિવાસી વિસ્તારના લોકો છે એ ભારતીય જનતા પાર્ટી સામે કઈ રીતના મજબૂતાઈથી લડવું, એ અહીંયા આદિવાસી વિસ્તારના જે નેતાઓ છે, જે ચેતર વસાવા જોડે ફરેલા નેતાઓ, ભારતીય જનતા પાર્ટી માટે એક પડકારરૂપ સાબિત થઈ શકે છે.